પાટણ શહેરમાં સેવાકીય કાર્યો તેમજ આંગણવાડીના બાળકો માટે હંમેશા તત્પર રહેતા વોર્ડ નંબર 1ના નગરસેવક મનોજ પટેલ દ્વારા દરેક તહેવારો, દરેક પ્રસંગો તેમજ પોતાના જન્મદિવસની ઉજવણી આંગણવાડીના બાળકો સાથે કરવામાં આવે છે, ત્યારે ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને વોર્ડ નંબર 1માં આવેલી વીર કૃપા આંગણવાડી ખાતે આજે આંગણવાડીના બાળકોને ફિરકી, પતંગ, ફ્રૂટ તેમજ પોષણક્ષમ આહારની કીટ આપી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। 40થી વધુ બાળકોને આ કીટ આપવામાં આવી હતી, ત્યારે નગરસેવક મનોજ પટેલની આ સેવાકીય કામગીરીથી પ્રેરાઈને અનેક લોકો વાર તહેવારે, સારા પ્રસંગો આંગણવાડીના બાળકો સાથે ઉજવતા થયા છે। બાળકોની ખુશીમાં જ પોતાની ખુશી માનનાર નગરસેવક મનોજ પટેલની આ સેવાકીય વૃત્તિને લોકોએ બિરદાવી હતી। આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે મારા વિસ્તારની ધનાવાડા વીરપુર શાળાના આંગણવાડી કેમ્પસના બાળકોને હર હંમેશા હું તહેવાર હોય ત્યારે બાળકો સાથે ઉજવતો હોઉં છું। આજે બાળકોનો અતિ પ્રિય તહેવાર છે ઉત્તરાયણ, એટલે બાળકોને પતંગ ચગાવવાની ખૂબ મજા આવતી હોય છે। ત્યારે નાના ભૂલકાઓને મારા તરફથી આજે આંગણવાડીના તમામ બાળકોને પતંગ, ફિરકી, ચીકી, બોર અને સંતરાનું વિતરણ કર્યું છે। ખરેખર મને આનંદ થાય છે કે આટલા બધા બાળકો અહીંયા ખૂબ ખુશીથી ભણવા આવતા હોય છે, અને જ્યારે આજે પતંગ જોઈ, ફિરકીઓ જોઈને બાળકો ખુશાલ છે, એટલે બાળકો જોઈ અને હું પણ હંમેશા આનંદમાં રહેતો હોઉં છું। મારો જન્મદિવસ પણ હું આંગણવાડીના બાળકો સાથે ઉજવતો હોઉં છું, અને પાટણની અંદર મીડિયા થકી જ્યારે આ વાત બહાર જાય છે ત્યારે અનેક લોકો આવા વાર તહેવારે પોતાના ઘરના સારા પ્રસંગ હોય ત્યારે આંગણવાડીના બાળકો સાથે ઉજવતા હોય છે। એ જ મારી આ પ્રેરણા છે। વંદે માતરમ, ભારત માતા કી જય। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।